આપણે બધાએ અગાઉના વિડીયોમાં ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં એકમ 1 પૂરો કર્યો। એકમ 1 માં આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશેની ચર્ચા પૂરી કરી। હવે આજના વિડીયોથી આપણે શરૂઆત કરીએ છીએ આપણા પાઠ બીજા પાઠનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ। તો સૂક્ષ્મજીવો એટલે શું? સૂક્ષ્મજીવો કયા કયા પ્રકારના હોય, સૂક્ષ્મજીવો ની શરીરની રચના કઈ રીતે છે, એ આપણા મિત્ર કઈ રીતે અને આપણા શત્રુ કઈ રીતે છે, એની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે। તો સૌથી પહેલા વાત કરીએ સૂક્ષ્મજીવો એટલે શું? તો આપણી આસપાસ આપણે વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક ઘણા બધા સજીવોને જોઈએ છીએ, પરંતુ કેટલાક સજીવો એવા પણ હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તે અસ્તિત્વ તો ધરાવે જ છે। આ નરી આંખે ન જોઈ શકતા દરેક જીવને આપણે સૂક્ષ્મ જીવ તરીકે ઓળખીએ છીએ। સૂક્ષ્મ એનો અર્થ જ થાય છે કે જે અતિ સૂક્ષ્મ છે, જેને નરી આંખે જોવું શક્ય બનતું નથી। ઉદાહરણ તરીકે આપણે ચોમાસામાં જ્યારે ભેજયુક્ત વાતાવરણ હોય ત્યારે બ્રેડ કે પાઉને ખુલ્લામાં મૂકી રાખીએ છીએ, ત્યારે તેની ઉપર આપણે સફેદ કે ગ્રે રંગનું કોઈ પડ જામી ગયેલું જોઈએ છીએ। આપણા મમ્મી કહેતા હોય કે આ વસ્તુ ખરાબ થઈ ગઈ છે। આ ખરાબ થઈ ગયેલી વસ્તુ ઉપર જે સફેદ રંગનું પડ છે એ છે ફૂગ। આ બનેલી ફૂગ છે એ એક પ્રકારનો સૂક્ષ્મજીવ છે। તો આ ફૂગને જ્યારે આપણે એ પદાર્થ પરથી અલગ કરી અને બિલોરી કાંચ વડે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે તેનું નિરીક્ષણ સૂક્ષ્મજીવ તરીકે કરી શકતા હોઈએ છીએ। હવે બગીચા કે મેદાનમાં જ્યારે આપણે એક ભીની માટી લઈએ તો એ માટીની અંદર પણ ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે। એ સિવાય વરસાદમાં જ્યારે ખાબોચિયા ભરાઈ ગયા હોય કે પાણી મોટી માત્રામાં ભરી રખાયેલું હોય તો એની અંદર પણ મોટા પ્રમાણમાં સૂક્ષ્મજીવો છે એને આપણે જોઈ શકીએ છીએ। તો આપણે અત્યાર સુધી સાંભળેલા સૂક્ષ્મજીવો કયા કયા છે? બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ, પ્રજીવ અને વાયરસ। આ મુખ્યત્વે 5 નામ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે। તો આ 5 છે એ સૂક્ષ્મજીવોના મુખ્ય 5 પ્રકારો છે કે આ 5 પ્રકારના સૂક્ષ્મજીવો છે એ આપણી આસપાસની સજીવ સૃષ્ટિમાં જોઈ શકાય છે। જો કે દરેક સૂક્ષ્મજીવ, દરેક જે આપણને આસપાસ જોવા મળતા, ખાબોચિયામાં જોવા મળતા કે માટીમાં જોવા મળતા જીવો છે એ સૂક્ષ્મજીવ તરીકે કદાચ ન ગણી શકાય। સૂક્ષ્મજીવ એટલે શું? જેને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં, જેને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે, જ્યારે માઇક્રોસ્કોપની મદદથી આપણે તેને જોઈ શકીએ છીએ। સૂક્ષ્મજીવોને મુખ્યત્વે 4 અથવા 5 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે। 4 ની વાત કરીએ તો 4 થશે બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ। આપણે વાયરસને સૂક્ષ્મજીવમાં ગણતા નથી। શા માટે? કારણ કે વાયરસ એક એવું સજીવ છે કે જે સ્વતંત્રપણે જીવન ધરાવતું નથી। જ્યારે તે કોઈ પ્રાણીની અંદર, મનુષ્યની અંદર કે કોઈ જંગલી કે પાલતુ પ્રાણીની શરીરની અંદર પ્રવેશ પામે ત્યારે જ તે પોતાનું જીવન જીવી શકે છે। જ્યાં સુધી કોઈ સજીવ શરીરમાં પ્રવેશ પામતો નથી ત્યાં સુધી એ નિર્જીવની જેમ વર્તન કરતો હોય છે। એટલે આપણે વાયરસને સૂક્ષ્મજીવની ગણનામાં લેતા નથી, પણ બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ છે એ સૂક્ષ્મજીવના મુખ્ય 4 પ્રકાર છે। હવે વાયરસ સૂક્ષ્મદર્શી છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન પડતો હોવાથી તેને આપણે સૂક્ષ્મજીવની અંદર ગણતરી કરતા નથી। આ 5 ની આકૃતિ છે એ આપણી પુસ્તકની અંદર આપેલી છે। કેટલાક સામાન્ય રોગો આપણને થતા હોય જેમ કે શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઉધરસ છે, એ દરેક રોગ છે એ વાયરસના કારણે થતો જોવા મળે છે। હવે આપણે એક મુખ્ય રોગની વાત કરીએ, પોલિયો। આપણે ઘણી વખત ઘણી જગ્યાએ ટીવીમાં પણ અને ઘરની બહાર નીકળે દિવાલો પર પણ પોલિયોની જાહેરાત વાંચી હશે। તો જે પોલિયો નામનો રોગ છે કે અછબડા જેવા રોગો છે તે પણ વાયરસ દ્વારા થતા રોગો છે। ઝાડા અને મેલેરિયા જેવા રોગો છે એ પ્રજીવ દ્વારા થતા રોગો હોય છે। અને ટ્યુબરક્યુલોસિસ કે ટાઇફોઇડ, એટલે ટીબી, આપણે ઘણી વખત સાંભળ્યું તો કોઈ વ્યક્તિને ટીબીની બીમારી છે અથવા ટાઇફોઇડ જેવો તાવ આવી ગયો છે, તો આ બંને બીમારીઓ છે એ બેક્ટેરિયાના કારણે થતી હોય છે। તો ક્યાંય આપણને એકાદ બે માર્ક્સમાં પૂછાય કે વાયરસ દ્વારા થતા રોગોના નામ જણાવો, કે પ્રજીવ દ્વારા થતા રોગોના નામ જણાવો, કે બેક્ટેરિયાના કારણે થતા રોગના નામ જણાવો, તો આપણે બે ઉદાહરણ સરળતાથી આપી શકીએ છીએ। આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે એની આકૃતિ તમને પાના નંબર 18 ઉપર આપેલી જ છે। બેક્ટેરિયાના 2 ઉદાહરણ છે, કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુ આકાર બેક્ટેરિયા। બેક્ટેરિયા છે એ 2 આકારે હોઈ શકે છે, કુંતલ આકાર અથવા તો દંડાણુ આકાર। પછી તમને 2 ઉદાહરણ છે લીલના। હવે તમને ક્યાંય પણ 1 માર્ક્સમાં કે ખાલી જગ્યામાં એવું પૂછાય કે લીલના કોઈ 2 ઉદાહરણ આપો તો તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે, ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા। ત્યારબાદ ત્રીજી આકૃતિમાં છે પ્રજીવના 2 ઉદાહરણ। હવે પ્રજીવના કોઈ 2 ઉદાહરણ ક્યાં લખવાના હોય તો અમીબા અને પેરામીશિયમ, એ બંને પ્રજીવના ઉદાહરણ છે। પછી તમને ઉદાહરણ છે ફૂગના। હવે ફૂગના 3 ઉદાહરણ તમને આપેલા છે, એમાં તમે કોઈ પણ 2 ઉદાહરણ લખી શકો।
બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ કે એસ્પરજીલસ, આ ઉદાહરણો તમને યાદ રાખવાના છે. ઘણી વખત ખરા ખોટામાં ખાલી જગ્યામાં આ ઉદાહરણો પૂછાતા હોય છે. અને પછી છે વાયરસના બે ઉદાહરણ. તો વાયરસને છે એ કોઈ ચોક્કસ નામ હોતું નથી. તમને ક્યાંય વાયરસનું કોઈ ઉદાહરણ પૂછાઈ શકે નહીં, કારણ કે એને કોઈ નામ હોતું નથી. વાયરસ એક એવો સજીવ છે કે જે કોઈ પણ પ્રાણીની અંદર દાખલ થઈ અને પોતાના જીવનની શરૂઆત કરે છે, ને પ્રાણી શરીરની બહાર નીકળે તો તેનું મૃત્યુ થાય છે. તો જે પ્રાણીની અંદર દાખલ થાય અથવા તેના દ્વારા જે બીમારી થાય એના આધારે તેને નામ આપવામાં આવતા હોય છે. આપણે હમણાંની જ વાત કરી તો કોરોના વાયરસ આપણે બહુ સાંભળ્યું છે. તો કોરોના વાયરસ આ વાયરસનો જ એક પ્રકાર છે જે શું કાર્ય કરે છે, મનુષ્યના શરીરની અંદર દાખલ થયા પછી જ પોતાનું જીવન શરૂ કરે છે અને મનુષ્ય શરીરની બહાર નીકળ્યા પછી તેનું મૃત્યુ થઈ જાય છે. તો એને નામ આપણે કોરોના કઈ રીતે આપ્યું? તો COVID-19 બીમારી. COVID-19 નો અર્થ થાય છે કોરોના વાયરસ ડિસીઝ, જે 2019 માં થઈ છે, એટલે COVID-19. તો વૈજ્ઞાનિકો જ્યારે વાયરસને ક્યાંકથી શોધે છે મનુષ્ય શરીરમાં કે પ્રાણી શરીરમાં, તો એ તેને અલગ નામ આપતા હોય છે. એટલે વાયરસના કોઈ ચોક્કસ ઉદાહરણ આપણે આપી શકતા નથી. આ થઈ આ 5 પ્રકારના સૂક્ષ્મજીવોની વાત. હવે સૂક્ષ્મજીવો રહે ક્યાં છે? આપણે વાત કરીએ એમ કે આવા સૂક્ષ્મજીવો હોય છે, બનું રહેઠાણ ક્યાં છે એની આપણે વાત કરીએ તો સૂક્ષ્મજીવો એકકોષી પણ હોઈ શકે છે. હવે તમને એમ પૂછાય કે એકકોષી સૂક્ષ્મજીવનું ઉદાહરણ આપો, તો અમીબા અને પેરામીશિયમ છે એ બંને પ્રજીવ છે, એ એકકોષી સૂક્ષ્મજીવ છે. કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ છે એ બહુકોષીય સૂક્ષ્મજીવો હોય છે. બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના જરા સુધી તે ગમે ત્યાં જીવી શકે છે. સૌથી મોટો ફાયદો એટલે કે સૂક્ષ્મજીવોનું આટલા મોટી માત્રામાં હાજર હોવાનું મુખ્ય કારણ શું છે કે ગમે એટલી ગરમી હોય, ગરમ પાણીનો બરફનો જરો હોય કે ઠંડા પાણી, એકદમ ઠંડુ પાણી કે બરફ જેવો પ્રદેશ હોય, સૂક્ષ્મજીવ ગમે ત્યાં પોતાનું જીવન ટકાવી શકે છે. દલદલયુક્ત એટલે કે કીચડવાળી ભૂમિ હોય કે આપણા કચ્છમાં આવેલા રણ જેવો સૂકો રણ પ્રદેશ હોય, સૂક્ષ્મજીવ ગમે ત્યાં પોતાનું જીવન ટકાવી શકે છે. તે મનુષ્ય સહિત કોઈ પણ પ્રાણી શરીરના જીવનની અંદર રહી અને જીવી શકે છે. કેટલાક સૂક્ષ્મજીવો છે અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળતા હોય છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે. હવે એક અમીબા જેવો સૂક્ષ્મજીવ છે એ હંમેશા એકલો રહેતો હોય છે, જ્યારે ફૂગ અને બેક્ટેરિયા છે એ બધા ઝુંડમાં એટલે કે ગ્રુપ બનાવીને રહેતા હોય છે. આવું ક્યાંય આપણને પૂછે કે એવા કયા સૂક્ષ્મજીવ છે કે જે એકલા રહેતા હોય છે, તો અમીબા. અને બેક્ટેરિયા છે કે ફૂગ છે એ હંમેશા વસાહતમાં એટલે કે ગ્રુપમાં રહેતા જોવા મળે છે. હવે સૂક્ષ્મજીવો વિશે આપણે વાત કરીએ કે સૂક્ષ્મજીવો કોણ છે, શું છે, કેવા પ્રકારના છે, ક્યાં રહે છે, પણ એ સૂક્ષ્મજીવોને આપણી સાથે શું સંબંધ છે એની પણ આપણને ચર્ચા કરવી પડશે. તો સૂક્ષ્મજીવો અને આપણે, તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી પણ હોય છે. આપણે અહીંયા એકમના ટાઇટલમાં નામમાં જોયું કે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો અમુક સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણા મિત્ર છે, આપણે લાભદાયી છે, અને કેટલાક એવા છે કે જે હાનિકારક છે ને રોગ કરે છે. આપણે આગળ વાત કરીએ કે ટીબી થાય છે કે કોઈને કોરોના વાયરસની બીમારી થાય છે, તો ઘણા બધા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે આપણા શરીરને હાનિકારક છે અને રોગ પેદા કરતા હોય છે. તો આ બધી બાબતનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવો પડશે. તો પહેલું છે ઉપયોગી સૂક્ષ્મજીવો. હવે એવા કયા સૂક્ષ્મજીવો છે કે જે આપણને ઉપયોગી છે? તો સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. દાખલા તરીકે દૂધમાંથી દહીં બનવું એના માટે પણ સૂક્ષ્મજીવો જવાબદાર છે. બીજું છે બ્રેડ કે કેક બનાવી. બેકરીમાં જ્યારે બ્રેડ કે કેક બને છે તો એના માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરો છે. કાર્બનિક કચરો એટલે શું? મૃત પશુ પક્ષીના શરીરો છે તે, કે તેમનો મળ છે તે, કે વનસ્પતિ જ્યારે મુરઝાઈ જાય તો એના અવશેષો છે, એ બધાને આપણે કાર્બનિક કચરો કહીએ છીએ. આ કાર્બનિક કચરાને જ્યારે આપણે એક ઢગલામાં એકઠો કરી અથવા કોઈ ખાડામાં મૂકી અને વિભાજિત કરવા કે વિઘટન કરવા મૂકીએ તો સૂક્ષ્મજીવોની મદદથી આ બધા કાર્બનિક કચરાનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. બેક્ટેરિયાનો ઉપયોગ આપણે ઔષધ બનાવવા માટે પણ કરી શકીએ છીએ. અને આપણે અગાઉ પણ એક જગ્યાએ ચર્ચા કરી ગયા છીએ કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે આપણે જાણીએ છીએ કે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે આપણે કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ? આપણે જ્યારે સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં આવેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે એટલે કે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે ઉપયોગી બને છે. હવે આપણે આ ઉપર છેલ્લી વાત કરીએ. હવે દહીં અને બ્રેડ બનાવવા માટે કઈ રીતે આપણે બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી શકીએ?
તો આગળના ધોરણમાં આપણે દહીંમાં રૂપાંતરિત પામતા બેક્ટેરિયા વિશે વાત કરી છે. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામ યાદ રાખવાનું છે. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરવા માટે ઉપયોગી છે. તે દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થો છે તેના ઉત્પાદનમાં સહાયતા કરતા હોય છે. ઘરમાં અથાણું બનતું હોય ત્યારે આપણે જોયું છે કે અથાણું થોડા સમય માટે આપણે અથાણાને બરણીમાં ભરી મૂકીએ છીએ, તો ત્યાં અંદર સૂક્ષ્મજીવો દ્વારા એવી પ્રક્રિયા થાય છે કે અથાણું બની શકે છે. રવા ઇડલી કે ભટુરે જ્યારે આપણે બનાવીએ છીએ તો એમાં આપણને જે આથવણ થાય છે એ આથવણ માટે પણ ઘણા બધા બેક્ટેરિયા આપણને ઉપયોગી નીવડે છે. હવે આપણને એક પ્રવૃત્તિ આપી છે, એમાં તમને કહ્યું છે કે મેંદાના લોટને બાંધી અને તેની અંદર યીસ્ટ પાવડર. હવે યીસ્ટ પાવડરને આપણે સામાન્ય રીતે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો મેંદાના કણકની અંદર જ્યારે આપણે યીસ્ટ પાવડર ઉમેરી અને થોડા સમય માટે કણકને રહેવા દઈએ છીએ તો તે ફૂલી જાય છે. હવે યીસ્ટ છે એ ઝડપથી વિભાજન પામે છે. વિભાજન પામવું એટલે શું? 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 અને 8 માંથી 16 થવું. તો યીસ્ટ છે આ ખૂબ ઝડપથી વિભાજન પામતી હોય છે અને તેના શ્વસન દરમિયાન તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. હવે ગેસના પરપોટા એ મેંદાના લોટમાં જે ગેસના પરપોટા એકઠા થાય છે યીસ્ટના વિભાજન દ્વારા જ્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે ત્યારે, તો લોટનું કદ વધી જાય છે. બ્રેડ છે, પેસ્ટ્રીઝ છે કે જે કેક બને છે દરેક જગ્યાએ, ત્યાં બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. એટલે યીસ્ટનો મુખ્ય ઉપયોગ છે કેક કે બ્રેડ બનાવવું એટલે કે બેકિંગ કરવું. ત્યારબાદ છે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. આ તો આપણે નાનકડો એવો ઉપયોગ જોયો, ઘરમાં થતો ઉપયોગ કે બેકરીમાં થતો ઉપયોગ. વ્યાપારમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? તો મોટા પાયા પર આલ્કોહોલ એટલે કે દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો ખૂબ જ ઉપયોગી છે. એસિટિક એસિડ એટલે વિનેગર. હવે આપણે ઘરમાં ઘણી વખત એવી વસ્તુઓ બનાવતા હોઈએ અને લાંબા સમય સુધી સાચવી રાખવી હોય તો આપણે એની અંદર વિનેગર ઉમેરતા હોઈએ છીએ. અને આલ્કોહોલ એટલે આપણે જાણીએ છીએ કે ઘણી વખત કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ દવા બનાવવા માટે કે કોઈ પ્રયોગ કરવા માટે આલ્કોહોલની જરૂર પડતી હોય છે. તો એ આલ્કોહોલ બનાવવા માટે કે વિનેગર બનાવવા માટે મોટા પ્રમાણમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે ગુજરાતમાં તો આલ્કોહોલ એટલે કે દારૂ પર પ્રતિબંધ છે, પણ જે જગ્યાએ દારૂ બને છે ત્યાં યીસ્ટનો ઉપયોગ મોટી માત્રામાં થતો હોય છે. આપણે જ્યારે આવો કોઈ પ્રયોગ કરીએ તો એની અંદર આલ્કોહોલની એક સ્પેસિફિક એટલે કે ચોક્કસ સુગંધ આપણે જોઈ શકીએ છીએ, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી થાય છે. ઘરે જ્યારે આપણે પાણીની અંદર ખાંડને ઓગાળી અને તેમાં યીસ્ટ પાવડર એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ છીએ તો એનામાંથી એક ચોક્કસ પ્રકારની આલ્કોહોલની સુગંધ પણ આપણે અનુભવી શકીએ છીએ. હવે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. આ વ્યાખ્યા ક્યાંય પૂછાતી હોય તો આથવણ એટલે શું? જ્યારે શર્કરા એટલે કે ખાંડ છે એનું રૂપાંતર આલ્કોહોલમાં થાય છે એ ઘટનાને આપણે આથવણ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. તો આપણે અગાઉ વાત કરી કે અલગ અલગ પ્રકારની બીમારીઓ છે એ સૂક્ષ્મજીવોના કારણે થતી હોય છે, પણ આ જ સૂક્ષ્મજીવોના ઉપયોગ વડે આપણે એ બીમારીથી કઈ રીતે બચી શકાય અથવા બીમારીની રસી છે કે દવા છે એ શોધી શકીએ છીએ. તો કઈ રીતે આપણને સૂક્ષ્મજીવો ઔષધ તરીકે ઉપયોગી છે એની વાત કરીએ તો જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર આપણને પેનિસિલિયમ નામનું ઇન્જેક્શન આપતા હોય છે અથવા કોઈ બીજી એન્ટીબાયોટિક આપણે સાંભળ્યું હોય તો કોમ્પ્લિફ્રામ જેવી એન્ટીબાયોટિક આપતા હોય છે. તો આ કેપ્સ્યુલ કે ગોળી છે આ ઔષધનો સ્ત્રોત છે એ સૂક્ષ્મજીવો છે, એટલે કે આ જે ઔષધ છે એ સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે. બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. હવે આ જે દવા છે શું કામ કરે છે? આપણા શરીરની અંદર જે બીમારી પેદા કરતા બેક્ટેરિયા છે, વાયરસ છે, એની વૃદ્ધિ અટકાવે છે અથવા તો તેનો નાશ કરે છે. આ પ્રકારના ઔષધોને આપણે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ શકે છે. એના ઉદાહરણ છે સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એન્થ્રોમાઇસિન. આ છે એ કેટલાક ઉદાહરણો છે તેના એન્ટીબાયોટિક્સના, જેનો ઉપયોગ છે આપણે એન્ટીબાયોટિક્સ તરીકે કરતા હોઈએ છીએ, જેને ફૂગ તેમજ બેક્ટેરિયાની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. એટલે આ દવા બનાવવા માટે પણ આપણે ફૂગનો કે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. આપણે દવા બનાવી હોય તો એના માટે શું કરે છે
એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા છે કે વાયરસ છે કે કોઈ પણ સૂક્ષ્મજીવ છે એનો ઉછેર કરે છે અને એના શરીરમાંથી ઉત્પન્ન થતા જે અન્ય પદાર્થો છે, રસાયણો છે, એના ઉપયોગ વડે દવા કે ગોળી બનાવવામાં આવતી હોય છે. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવતા હોય છે. હવે ઘણા એવા ઘરો છે, ઘણા એવા વ્યક્તિઓ છે કે જેમનો રોજગાર જ મરઘા પાલન છે કે પશુપાલન છે, તો એ પશુઓને કે મરઘાઓને કોઈ રોગ ન થાય એના માટે એમના આહારમાં પણ એન્ટીબાયોટિક્સ ઉમેરવામાં આવતી હોય છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ અટકાવવા માટે થતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે રસીની. એટલે રસી એટલે શું, એ આપણે ઘણી વખત સાંભળતા આવ્યા છીએ. નાના બાળકોને ઘણી વખત રસીકરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવતો હોય છે. આપણે નાના હતા ત્યારે આપણને પણ રસી આપવામાં આવતી. તો આ રસી શું છે? જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ છે એ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આપણા શરીરની અંદર કોઈ વાયરસ છે કે કોઈ બેક્ટેરિયા દાખલ થાય છે તો એની સામે રક્ષણ મેળવવા માટે આપણું શરીર પોતાની રીતે જે ઉત્પન્ન કરે છે એ પદાર્થને આપણે એન્ટીબોડી કહીએ છીએ. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ ક્યારે ફરીથી હુમલો કરે તો જૂની એન્ટીબોડીના ઉપયોગ વડે તેનો સામનો કઈ રીતે કરવો. એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે ત્યારે તેનો આપણે નિરાકાર કઈ રીતે કરવાનો હોય છે. આથી જો મૃત અથવા નિષ્ક્રિય એટલે કે એવા બેક્ટેરિયા કે એવા વાયરસ કે એવા સૂક્ષ્મજીવ જે મૃત છે, જે કાર્ય કરતા નથી, એને આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે તો આપણું શરીર એનાથી બચવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને ભવિષ્યમાં જ્યારે ખરેખર સક્રિય સજીવ છે એ આપણા શરીરની અંદર દાખલ થાય તો એ જ એન્ટીબોડીના ઉપયોગ વડે આપણે આપણી જાતનું રક્ષણ કરી શકીએ. એના માટે આપણા શરીરને રસી આપવામાં આવે છે. રસી શું છે? રસી એ જ વસ્તુ છે, મૃત કે નિષ્ક્રિય જે કામ નથી કરતા એવા સૂક્ષ્મ જીવોને આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. તેનાથી બચવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને ભવિષ્યમાં જ્યારે સક્રિય કે જ્યારે જીવતા સજીવો છે આપણા શરીરમાં વાતાવરણ દ્વારા દાખલ થાય તો આપણને તે બીમારી ન થાય એના માટે આપણા શરીરમાં પહેલેથી એન્ટીબોડી ઉત્પન્ન કરેલા હોય છે. આ થઈ રસીની વાત. હવે કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા કે કમળા જેવા રોગ માટે આપણે રસી દ્વારા અટકાવી શકીએ છીએ. બાળપણમાં પણ આપણે ઘણી બધી રસીઓ લીધેલી હશે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરિણામે હવે આખા વિશ્વમાં ક્યાંય પણ શીતળાનો રોગ થતો જોવા મળતો નથી. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન છે એ મોટા પાયે કરવામાં આવતું હોય છે. આ થઈ રસી એટલે શું ને રસી આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે. ત્યારબાદ છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો. આપણે અગાઉ વાત કરી કે નાઇટ્રોજન સ્થાપન માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા કાર્ય કરે છે અને ભૂમિની ફળદ્રુપતા વધારે છે. એના સિવાયનું ઉદાહરણ છે નીલહરિત લીલ, જેની આકૃતિ તમને પાના નંબર 22 ઉપર આપેલી છે કે નીલહરિત લીલ છે એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ છે પર્યાવરણનું શુદ્ધિકરણ. હવે કઈ રીતે સૂક્ષ્મજીવના મદદથી પર્યાવરણનું શુદ્ધિકરણ થાય? તો આપણે અગાઉ વાત કરી એમ કે જે વધારાનો કાર્બનિક કચરો છે, વનસ્પતિજ કચરો છે કે પ્રાણીજ કચરો છે કે મૃત વનસ્પતિ કે મૃત પ્રાણી શરીરના અવશેષો છે, એને જ્યારે આપણે કોઈ એક ખાડાની અંદર એકઠા કરીએ અને અમુક સમય માટે 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ માટે આપણે એને મૂકી રાખીએ તો એની ઉપર સૂક્ષ્મજીવો પ્રક્રિયા કરે છે અને પરિણામે કુદરતી ખાતર બની જાય છે. અને એ બનતો જે કુદરતી ખાતર છે એનો ઉપયોગ ફરીથી વનસ્પતિ કરી છે અને પોતાની વૃદ્ધિ કરી શકે છે. તો આ જ વસ્તુ આપણને અહીંયા આપેલી છે કે આવો જ્યારે કચરો છે એ આપણે એકઠો કરીએ છીએ તો એની ઉપર સૂક્ષ્મજીવો કાર્ય કરે છે અને તે વનસ્પતિ ઉપયોગ કરી શકે એવા સરળ પદાર્થોમાં તેનું રૂપાંતર કરે છે. તો આવી રીતે પર્યાવરણનું શુદ્ધિકરણ પણ થઈ શકે છે. હવે કેટલાક પદાર્થો એવા છે, કેટલોક કચરો એવો છે કે જેનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ શકતું નથી. એવા પદાર્થો કયા કયા છે? પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલ અથવા પ્લાસ્ટિકના રમકડા. આ પદાર્થો એવા છે કે જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે કારણ કે તેનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા શક્ય બનતું નથી. તો આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થો છે એનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને પર્યાવરણ શુદ્ધ બને છે. તો આ આપણે આજના વિડીયોમાં શું વાત કરી કે જે સૂક્ષ્મજીવો છે એ શું છે, કયા કયા છે અને તે મિત્ર એટલે કે આપણને કઈ રીતે ઉપયોગી છે. પર્યાવરણના શુદ્ધિકરણ માટે, રસી બનાવવા માટે, આથવણ માટે, ઔષધિ માટે અલગ અલગ રીતે છે સૂક્ષ્મજીવો આપણા
મિત્ર સાબિત થાય છે. હવે આપણે આવતા વિડીયોની અંદર વાત કરીશું સૂક્ષ્મજીવો આપણા શત્રુ કઈ રીતે છે, એટલે કે તે આપણને કઈ રીતે હાનિ પહોંચાડતા હોય છે. થેન્ક યુ.